આપણા બધાના ઘરોમાં એક એવો ગાર્ડિયન છે જે દેખાતો નથી પણ ચૂપચાપ આપણને એક બહુ મોટા ખતરાથી બચાવે છે. આજે આપણે એ જ ગુપ્ત સુરક્ષા સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે દરેક ઇલેક્ટ્રિક ઉપકરણમાં છુપાયેલી હોય છે અને આપણું રક્ષણ કરે છે. ચાલો એક એવા સવાલથી શરૂ કરીએ જે કદાચ થોડું વિચિત્ર લાગે. શું આપણું રેફ્રિજરેટર જે રોજ ઠંડક આપે છે એ ખતરનાક બની શકે છે? આ કોઈ કાલ્પનિક સવાલ નથી. અમુક ખાસ સંજોગોમાં આપણા રોજબરોજના ઉપકરણો ખરેખર જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો સમજીએ કેવી રીતે. તો ચાલો આ વાતની જરા ઊંડાણમાં સમજીએ. આ કહાણીનો પહેલો ભાગ છે કે કેવી રીતે એક સાવ સામાન્ય દેખાતું ઉપકરણ એક મોટો ખતરો બની શકે છે. જરા વિચારો, એક સાવ સામાન્ય દિવસ છે. ઘરમાં ઇસ્ત્રી ચાલુ છે કે પછી ટોસ્ટરમાં બ્રેડ શેકાઈ રહી છે. બધું જ એકદમ નોર્મલ લાગે છે, બરાબર ને? પણ અચાનક એ ઉપકરણની અંદર કંઈક ગડબડ થાય છે. એક નાનકડો લાઇવ વાયર, એટલે કે જેમાં વીજળીનો પૂરો કરંટ વહે છે, એ ઢીલો પડી જાય છે. અને એ જઈને સીધો અડી જાય છે ઉપકરણની મેટલ બોડીને. બસ આટલું જ, એક નાનકડો સ્પર્શ. પણ આ ઘટના ખૂબ જ ગંભીર છે. અને એ જ સેકન્ડે આખું ઉપકરણ જીવંત બની જાય છે. એની આખી મેટલની સપાટી પર હવે વીજળી દોડી રહી છે. હવે એ કોઈ સાધારણ ઉપકરણ નથી રહ્યું. એ એક ખુલ્લો ખતરો છે જેને અડતા જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. તો સવાલ એ છે કે આવા દેખીતા અકસ્માતોથી આપણે બચી કેવી રીતે જઈએ છીએ? બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા આજના હીરોની, જેને આપણે કહીએ છીએ અર્થિંગ. તો આ અર્થિંગ વાયર છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક સેફ્ટી વાયર છે. એનું કામ એટલું જ છે કે ઉપકરણની મેટલ બોડીને પકડીને સીધું જમીન સાથે જોડી દેવાનું. એક સરળ પણ ખૂબ જ અસરકારક આઈડિયા. એને ઓળખવું તો સાવ સહેલો છે. સામાન્ય રીતે એના પર લીલા રંગનું ઇન્સ્યુલેશન હોય છે. અને પેલો જે 3 પિન પ્લગ આવે છે ને, એમાં જે સૌથી ઉપરવાળી સૌથી જાડી પિન હોય છે, બસ એ જ છે અર્થિંગની પિન. અને એનું સૌથી મોટું કામ વીજળીને એકદમ સરળ, ઓછો અવરોધવાળો રસ્તો આપવાનો છે. સરસ. તો આ રક્ષક કામ કેવી રીતે કરે છે? ચાલો હવે એની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ખરા સમયે એ આપણને બચાવે છે કેવી રીતે. તો જુઓ, થાય છે એવું. પહેલું સ્ટેપ, કોઈ ખામી સર્જાય એટલે કે લાઇવ વાયર મેટલ બોડીને અડી જાય. બીજું સ્ટેપ, તરત જ વીજળીનો એક મોટો પ્રવાહ એ મેટલ બોડી પર દોડવા લાગે છે. હવે આવે છે ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ. આ કરંટ કોઈ વ્યક્તિના શરીરને અડવાની રાહ જોયા વગર સીધો જ પોતાના માટે બનાવેલા ખાસ રસ્તા એટલે કે અર્થિંગ વાયર પર દોડી જાય છે. કેમ? કારણ કે એ રસ્તો સૌથી સહેલો છે. અને ચોથું સ્ટેપ, આ બધો જ ખતરનાક કરંટ એ વાયર દ્વારા સુરક્ષિત રીતે સીધો જમીનમાં ઉતરી જાય છે. બસ ખતરો ટળી ગયો. આને સમજવા માટે પાણીનું ઉદાહરણ બેસ્ટ છે. પાણી હંમેશા ઢાળવાળો અને સહેલો રસ્તો જ શોધે છે, બરાબર? વીજળીનું પણ એવું જ છે. એ હંમેશા પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ એટલે કે સૌથી ઓછા અવરોધવાળો રસ્તો પકડે છે. આપણા શરીર કરતાં અર્થિંગ વાયર એના માટે એકદમ ખુલ્લો, ફ્રી, સુપર હાઈવે જેવો છે. તો એ શા માટે નાના મોટા રસ્તા પર જાય? એ તો સીધો હાઈવે જ પકડશે ને? પણ આ સુપર હાઈવે જાય છે ક્યાં? આખી સુરક્ષાનો પાયો ક્યાં છે? જવાબ બહુ સિમ્પલ છે, જમીનમાં. ચાલો જોઈએ આ સિસ્ટમ ગોઠવાયેલી કેવી રીતે હોય છે. આ સિસ્ટમ બનાવવી પણ એકદમ સીધી સાદી છે. સામાન્ય રીતે ઘરની નજીક એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે. એમાં કોપર એટલે કે તાંબાની એક મેટલ પ્લેટ દાટી દેવાય છે. અને બસ આ પ્લેટને ઘરના મેઇન અર્થિંગ વાયર સાથે જોડી દેવામાં આવે છે. આ જે જગ્યા છે જ્યાં બધો જ વધારાનો અને ખતરનાક કરંટ શાંતિથી જમીનમાં સમાઈ જાય છે. તો આટલું સમજ્યા પછી હવે ખ્યાલ આવે છે કે અર્થિંગ કેમ આટલું બધું જરૂરી છે, કેમ એને અનિવાર્ય ગણવામાં આવે છે. ખાસ કરીને એવા બધા જ ઉપકરણો માટે જેની બહારની બોડી મેટલની હોય, જેમ કે આપણું ફ્રિજ, વોશિંગ મશીન, કૂલર, માઇક્રોવેવ અને હા, પેલી ઇસ્ત્રી પણ. આ બધામાં અર્થિંગ વગર કામ ચલાવવું એ બહુ મોટું જોખમ લેવા બરાબર છે, કારણ કે એમ જ કરંટ લાગવાનો ડર સૌથી વધુ હોય છે. અને વાત ખાલી વ્યક્તિગત સુરક્ષાની નથી. અર્થિંગ આપણા ઘરની આખી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પણ બચાવે છે. ક્યારેક અચાનક વોલ્ટેજ વધી જાય ને, જેને આપણે વોલ્ટેજ સર્જ કહીએ છીએ, ત્યારે પણ અર્થિંગ વધારાના કરંટને જમીનમાં ઉતારીને આપણા મોંઘા ઉપકરણોને બચાવી લે છે.
આ આખી ટેકનોલોજીનો સાર બસ આ એક જ વાક્યમાં છે કે અર્થિંગ વાયરનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ એટલો ઓછો રાખવામાં આવે છે કે કરંટ બહુ જ આસાનીથી જમીનમાં જતો રહે. બસ આ જ ઓછો અવરોધ આપણી સુરક્ષાની ગેરંટી છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવવો જોઈએ. આપણા ઘરમાં આ સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે? શું ઘરના બધા જ પ્લગ પોઈન્ટ અને ઉપકરણો યોગ્ય રીતે અર્થિંગ સાથે જોડાયેલા છે? આ એક એવી વાત છે જેના પર વિચારવું અને ધ્યાન આપવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે.